મરી સરોવરની પાડું મરી સરોવરની મંગળાના માંડ્યા મારા દાદા માનસિંહના વ્યવહારની મારી દગા જેમ કુંજડી સડી કાના વાદળે કુંજડી સડી કાના વાદળે બસલા દરિયાને બે જેને લીધી દેહની વાટો વાય હાથ ખારા હાથ મીઠા 14 રત્નાકર ઓળંગી કુંજડી જેમ વદેશી બની જાય પણ 7-8-9 મહિના થાય ને એટલે બેટની માલિકા ઓલા કુંજડીના બસલા પડ્યા હોય એને માં યાદ આવે એને માં સાંભળે મારી માં કેવી છે કારણ કે જે આપણો દેવી સમાજ છે ને કાશી જાય મથુરા જાય હરિદ્વાર જાય 4 ધામની યાત્રા કરી ગુના ભુવા તોય આપણને ગતિ ન મળે આપણા કાળજી ટાઢક ન મળે આપણને શાંતિ કઈ મળે કે જઈ બાપની દેવીના દર્શન થાય કાબરા સંદરવાના દર્શન આપણા હૈયે તઈ ટાઢક હોય અમારે અરવિંદભાઈ મને હમણે વાત કરતા હતા કે મારા મુન્ના ભુવા છે 30 વર્ષ લગી દેવીની રાહ જોઈ 30 વર્ષ લગી દેવી સામે ઓળખતો હતો કોઈ માયા ધન દોલત નો નહીં ખેતર ખોડ્યાનો નહીં પોતાની આ શેર માટીની ખોટ હતી ઓળખો એનો હતો પણ છેવટે મારા દાદા મંગળાની દેવી દાદા માનસિંહની દેવી ઉપર છોડી મળે મારા હાટું થઈ 30 વર્ષથી તારા સામે ઓરતો લઈને બેઠો છું કાઈ વાંધો નહીં હું મુનિયો દુઃખ સહન કરી લઈશ ભલે મારી આ શેરમાટીની ખોટ રહી પણ મારી દેવીના દર્શન વિના હવે નહીં આવે મારી દેવીના
જે અમારે દેવા દાદાના 3 દીકરા રામા દાદા, મંગળા દાદા અને દાના દાદા અહીંયા ભોયકાની જગ્યામાંથી અમારે દાના દાદા તો અત્યારે હળાહળ કળિયુગમાં પૂજાય છે, જેનો પારિયો કે જેને આ ભોયકા ગામની માલીબાઈ કરાણી હાટું થઈ અને પોતાના દેહના બલિદાન દઈ દીધા છે. ભોયકા ગામની માલીબાઈ જેથી ધીંગાણું થયું હતું અમારે દાના બાપા વખતમાં, ગ્રાણીનો જીવ બચાવવા હાટું થઈ અને દાના દાદા લડ્યા હતા. પણ જ્યારે દુશ્મનોની ગોળીઓથી પોતાનું શરીર ઢાંકી હોય છે અને જીવને અને સબને વાદ હાલતો હોય છે અને છેલ્લો શ્વાસો હતો ને અને તઈ ગ્રાણી બા જઈએ અને પાણી પાવા આવ્યા છે. ભાઈ આજ મારા હાથું થઈ તે તારા દેહનું બલિદાન દીધું છે. આ સમયે તારે કઈ જોતું હોય તો માંગી લે. તઈ અમારે દાના દાદા એના પોતા હાટું થઈ કાઈ નથી માંગી, એને માંગ્યું તું આ દેવી હાટું. શેવટે કીધું રાણીબાઈએ, દાદા દાદા આ 3 ખેતર તમારી માતાજી ખાતે એના દિવેલિયામાં હું આપું છું. આ 3 ખેતર દિવેલિયાની માલિકા તમારી માતાજીના ખાતે આપું છું. અને એટલું કહી કે રાણીએ જઈએ પાણી પાયું ને તઈ દાના દાદાનો દેહમાંથી પ્રાણ છૂટ્યો હતો. અને અત્યારે હાલ તક પ્રાંગણે જવું હોય કે કદાચ કોઈ વરઘોડિયો હોય, લગ્ન હોય, ગામના શોકની માલિકો મારે દાના દાદાનો પારિયો ઉભો છે ને પારિયા હાલ તક પગે લાગવા જવું પડે છે. ઘટમાં ગણેરિયું ગણેરિયું જેવા જેવા મને એવી કરીએ વાતડિયું, મારા બાપ દેવી મારા દાદા મંગળાના માયડા મંગળાની.
સુખીઓ માણસ ભેગો થાય સુખની વાતો કરે મારા નિગામાં સુખીઓ ભેગો થાય સુખની વાતો કરે પણ આ તો દેવનો દરબાર છે માનો દરબાર છે અહીંયા સુખની વાતો થાય ખરેખર મિત્રો સુખ હોય ને તો અહીંયા તમારી પાસે હો આવે પણ દુઃખ હોય ને પોતાના હોય ને એ પાયરકા બની જાય આપણા પોતાના હોય ઈ પાયરકા બની જાય જગતમાં દુઃખ હોય તઈએ દેવી સિવાય કોઈ આવે નહીં આવે સૌને વાત કરી આમ જો તો પરમાર કો મુડી ના મારું પર ભલું કરે ઈ પરમાર દેવાજી દેથાજી દેવાજી દેવાજી મૂળ વટવામાં આપણે વાત આ જગ્યાની કરવી છે ભૂમિકાની કરવી છે સિયાની જગ્યામાંથી જેદી દેવા દાદાના 3 દીકરા રામા દાદા મંગળા દાદા અને ધાણા દાદા ભલા માણસો ભયુમાં ભાવ જોવા મળ્યા નહીં જૂનો માળો મેળવો જૂની જગત મેળવી કોઈને હારી ન લાગે કેવતમાં કીધું છે ને કે કોક સમય એવો આવે ને અને ભાઈની માલિકા જઈ ભાવ જોવા ન મળે તો અહીં પછી ભોમ કાશે ની જકારો મારી દી હવે અહીંયા રહેવું નથી દેવા દાદાના 3 દીકરા રામા દાદા મંગળા દાદા ધાણા દાદા અહીંયા ભોયકાની જગ્યામાંથી આવ્યા એટલે કામ સાફ પહોંચ્યા પડી કળની દેવી મારી માં દગાય મારી પાવાની દેવી મારી દગાય મારી માં બોઈડ ભવાની અને એક મારી માં સૌદરી મારી સડાવ કહેવાયો અત્યારે ભોયકાની જગ્યામાંથી જાગતી જોઈ છે મારી સૌદરીના ખોટા હમનો ખવાય જેના એક ખોટા હમ ગામના પણ નો ખાય અને બેટા કદાચ મારી વસ્તી સામે કોઈ આંગળી સીધે અને કદાચ જો હું ગાડી તલવારે મારી વસ્તીનો તો હિસાબ લેવા ન જ આવ ને એ તો મને સૌદરીને જગતની માલિકા ખોટ લાગી જાય ગડી બનો ગડીઓ માંડ્યો હોય છે અઢી પાણાનું મંડાણ માંડ્યું હોય છે
તેથી મારી દગાવડી મારી બોટ મારી સૌદરી બોલી હતી કે બેટા મારા મંગળા આ જગ્યા માથે ગરીબીનો ગળિયો અને કદાચ એની ધૂળીના ધડપલાનો બેટા જો પાવો ન રસાવી દઉં અને એક દી આ ભોયકાની જગ્યા માથે મારા મંગળિયાનું માંડેલું મંડાણ જો મિથિયા થવા દઉં ને તેની મને દગાવડી મને પાવાની દેવીને ખોઈ લાગી જાય વાત કરીએ જગતમાં પૂજાય છે કોણ બીજા હાથું થઈ અને જે થઈ પાસે ની પૂજાણા છે અત્યારે આપણે આપણું કરી છે બોલા તો જગત હાટું કોક હાટું ખપી ગયા એને જ પરમાર કહેવાય ને પર ભલું કરે તે તેરા હાથું થઈ હાથ વિહુ પરમારું ફૂટી ગયા હતા ઈ પરમારનું આ લોહી છે તારા હાલમાં ગામમાં ચોક વચ્ચે પાડીઓ પૂજાય છે દાના દાદાનો એનું બલિદાન પૂજાય છે ભોયકાલી જગ્યા માથે જે ધીંગાણું લઈશું તું ગ્રાહણી બાનું જ્યારે જીવ બચાવવા હાટું થઈ અને એમનું રક્ષણ કરવા હાટું થઈ દાના દાદા કદાચ હાથની માલિકા માન હાય તલવાર લઈ અને દુશ્મનો આઈને ધીંગાણું કર્યું હોય છે અને છેવટે ગ્રાહણી હાટું થઈ પોતાનું શરીર કદાચ ગોળીઓથી વિધાઈ ગયું હોય અને જીવને અને જમને જઈ વાત હાલતો હતો ગ્રાહણી આવી અને ઉભી રહી દાદા તમે મારા હાથું થઈ તમારો જીવ આપી દીધો છે લ્યો આ તમને પાણી પાવ અને આ ભોયકાની જગ્યા માથે આ 3 ખેતર છે ને આ તમારી દીવીના દિવેલિયાની માલિકા કે હું આપું છું જાઓ મિત્રો હાલતા પ્રાંગણે જવું હોય કદાચ નવા વરઘોડિયાના લગ્ન થતા હોય તો દાના દાદાના પાડીએ હાલ તક જવું પડે છે માથું નમાવવા ઘણી છે હું તો કહું છું આ મોતી આ કોઈની માલિકા આવા સુરવીર નથી તળાવીની ધાનનો નિપજે કુડબીને માઠું નો હો તળા બીની દાનનો નિપજે કુડબીને માઠું નો હોય જે છે જખરો ક્યાંક જેની માં ગોથળ હોય કારણ કે આ તો કવિઓની વાતો છે કવિએ તો અહીંયા લગી કીધું કે જનની જણતો 3 જણજે કા સુરો દાતા કા તો ભગત સુરો અને દાતા નહીતર રેજે તુતા વાંજણી તારું મત ગુમાવજે નો અહીંયા અટકતું નથી હરીભાઈ કવિએ અહીંયા લગી કીધું કે જનની જણતો ગુણવંત જણજે મત જણજે ધનવાન એક ગુણવંતના આંગણે કે લાખો ઉભા હોય ધનવંત જનનીએ કવિને હામો જવાબ આપ્યો દાદા जननी के मैं काम करूं पत्थरा पड़े मुझ पे जननी के मैं काम करूं पत्थरा पड़े मुझ पे कवि के एक पत्थरे सिंदूर चढ़े दूजा पत्थरा अनेक लाए मंगला दादा नु मानेलू मना मंगला दादा ना 4 દીકરા
અમારે જીવા દાદા, સંઘા દાદા, સોમા દાદા અને સાંઘા દાદા. જીવા દાદા, સંઘા દાદા, સોમા દાદા અને સાંઘા દાદા. અહીંયા જે ધોઈકાની જગ્યા માથે જે પહોળા છે ને, આ સાંઘા દાદાનો પરિવાર છે. गरीबी के नहीं गवाए, व्यवहार के नो गवाए. सागा दादा ना दीकरा जेठा दादा, जेठा दादा नो विश्वासी जाड़ू हमारा दादा मानसिंह गो. मेरा दादा मानसिक नो व्यवहार मारी वस्ती आ भोईकाली टीका माथे दिगदी जाता जगना काये मारा मंगळानो मांडेलो मंडाण मारा मंगळानो मांडेल घडियो અને જો મારા માનસિંહનો જો વ્યવહાર જાવા દઉને તીને મને તકાવડી મને ભૂતને સગતમાં ખોઈ લાગી જાય છે. मानसिंह दादा ना 100 દીકરા પણ ભાઈ બધાય હરખા ન હોય. 52 વીઘાનો બગીચો એમાં હતાય છોડવા હરખા
હોય નહીં એમાં કોક દુખિયા જાણવા આજે આ પૈસાને બહુ મહત્વ ન આપો પૈસા મળી જાય આ સમય આ સબબ આ ઘડી ઘડી નથી મળતો ભાઈ જો ધર્મ રીજ છે તો ધનના ઢગલા કરી દઈશી ધર્મ રીજ છે તો ધનના ઢગલા કરી દઈશી ધર્મ રીજી જાય ને એ ધનના તો ઢગલા કરે એનો જીવ તો જાગતો પુરાવો તમારા સામે બેઠો છે આ ભરતભાઈ કુંડિયાનો જે દિવસ જન્મ થયો ને કઈ સૈનિયાનું સાપડું હતું શું હતું સૈનિયાનું સાપડું તાલપત્રી ઝૂંપડું નતું ભાઈ પણ આ તો ધર્મની દયા છે ને બાપજો મારી નાયકની દયા છે મારા બાપની દેવીની દયા છે એ ઢગલા ઈ કરે છે ભાઈ माया भले कमाय मानवी पण माया नहीं रह माया नहीं रह माया कमाय भले मानवी पण माया नहीं रह आ कीर्ति हुंदा कोटड़ा जग में कोई ने पायड़ा नहीं पड़त माया भेगी करो ने आज होय तो काल नोय होय અને આજ ન હોય તો કાલ થઈ જાય અને હું તો મારા દીદી સમાજને કહું છું ગમે અન્ય વર્ણમાં જાવ તોય કહું અમારો સમાજ છે ને દેવી હાટુ માયા જાતિ કરી દીએ ધન દોલત જાતા કરી દીએ લાખોની મિલકત જાતિ કરી દીએ પણ દેવી ને કોઈ દી લે નહીં દેવી દી કોઈ દી સેતા જાય નહીં સેતા જાય મારો દેવી સમાજ અમથું નામ નથી પડ્યું દેવી હાટુ માયા જાતિ કરી દી દેવી હાટુ ધન દોલત ખેતર ખોયડા જમીન જાયગા ભાઈ એ તારે જોઈની મારે નો જોઈ મારે માયા નથી જોતી ધન નથી જોતી મને ખાલી મારી દેવીના એ પગથિયે જઈને મારી દેવીના દર્શન કરવા દે ને તોય બસ એટલું નહીં પણ હું એને દાખલા આપું છું અમારા દેવી સમાજમાં દેવી હાટું થઈ પેટના દીકરા જાતા કરી નાખ્યા પેટના દીકરા વેસી નાખ્યા મરીના જાજે ક્યાં સેટું જાવું છે આ સાયલાની માલિકા દેવી હાટું થઈ 7 રૂપિયાની માલિકા ઈ વેલકાને અડાણે મૂકી દીધો એ ઈ અમારો દેવી સમાજ છે મરીના માનસિંહ દાદાના 100 દીકરા હતા જાહલ પાણી સૌથી નાના અમારે બાવા દાદા મને બાવા દાદા
જેમના ઘરેથી ઈ મારી નાયદની દીકરી હો અમારે ગગુમાં ધન છે એવી ડોહલીઓને લાખો નમસ્કાર છે એ એવી ડોહલીઓ એવા વડવાઓને સો સલામ છે ને જાજા નમસ્કાર છે ભાઈ અમારે બાવા દાદા નબળું પાડ્યું શેલું પાડ્યું અમારે ગગુમાં પોતાના 3 પહોળા અમારે લક્ષ્મણ દાદા પિતાંબર દાદા અને પથા દાદા જીના જીના પહોળા અને અમારે બાવા દાદાનો માથેથી હાથ લીયો ગયો બાવા દાદા એક આમંત્રણ કરી લીધું છે મારી માં ગગુ પોતાના જીના જીના પહોળા અને ભાઈ દુબળો સમય હોય રેવા હારું ઝૂપડું નહીં ઘરમાં ખાવા દાણો નહીં તેથી શું કે આજ શું મિત્રો દુબળા હોય ને ગરીબ હોય ને ગરીબની ગણતરી જગતમાં કોઈ ન કરે માયા ધન દોલત વાળા હોય એની રાહ જોઈને બેઠા હોય તમારે જોવાનું ભાઈઓ ભેગા થાય એમાં કોઈ હાલતા વાળો હોય ને એને પૂછ્યા વિનાનું કઈ કામ ન કરે અને ઓલો કોઈ ગરીબ ઝૂંપડામાં રહેતો હોય ને એની પૂછાવટ ન રાખે શું કા એલા ભાઈ આપણે કહીશું એમ કરશી આપણે જેમ કરશું એમ આ જઈશે એટલે કીધું છે કે સાવકાર માણાનો કદાચ 12 વર્ષનું છોકરું વાત કરતું હોય ને તોય હગાઈ એમ કે ભાઈ એની વાત હાસી છે સાંભળો અને ગરીબનો કદાચ 80 વર્ષનો ડોહો બોલતો હોય વાત કરતો હોય હાસુ બોલતો હોય પણ એને કોઈ કાને ન દે કોઈ વાતય ન સાંભળે ભાઈ ભાઈઓ નો આવે એટલે કોઈ હગુઈ નો આવે ગરીબની આશરે કોણ આવે નાતીલા હોય ને એ આમ જો શેરીઓ કપી ને વિયા જાય બારોબાર વિયા જાય ખરેખર તમારે જોવાનું એને ખબર હોય કે અહીંયા જઈશું તો હવે પાણી નહીં મળે અહીંયા શું જવું પણ હું તો એ કહું છું ભાઈ જ્યાં ઝૂંપડીમાં આવકારો મળે ઈ મંગલે આવકારો મળે નહીં મંગલે કોઈ દી આવકારો મળે આપણા કવિએ કીધું છે ને
ઝૂંપડીએ કોક તો જાજો એના મોગામે માણતો થાજો આશરો એનો હાવ છે નાનો પણ ડુંગરા જેવડો જેનો આવકાર ભાઈ અમારે ગગુમાં હતા ને એની પાસે રોવે પણ એને ઓરતો જગતનો નતો એને ઓરતો તો મારા દાદા માનસિંહનો મારા દાદા માનસિંહની દીવીનો હતો મારા દાદા મંગળાની દીવીનો હતો મળે એ ભાઈઓએ ખબરું ન લીધી હગાવે ખબરું ન લીધી કોઈ જગત તો અમારી ખબરે આવ્યું નહીં પણ મળે મંગળાની દીવી તને મારા ગરીબના યા બસલા તને નજરમાં આવ્યા નહીં તને નજરમાં આવ્યા નહીં રામણા જે મને બાબા બાપાના ત્રણસાર પહોળા એના ઘરે કોઈ આવવામાં રાજી નથી એને કોઈ હારા મોઢે બોલાવવામાં રાજી નથી પણ તઈ અમારે ગગુમાં આવો ક્યારેક ક્યારેક મધની રાતે નીંદર ઉડી જાય ને ઝૂંપડામાં પડી પડી એક નાચમાં શ્રાવણ બીજીમાં યા ભાદરવો क्या गई मरी दगा बड़ी मलदा मंगड़ा राम राम देवी क्या गई तन नजर मायायू नहीं तन नजर मायायू रे बाबा कोना पहुलाउने नगनु पानी तन कोई नजर માં આવ્યું દીવી હાટુ જાડે જાડે રોવે વને વને રોવે કોક મને મારી દીવી બતાવો મને મારી દીવી નો કોક રસતો મારી દીવી ને કોક ઠીક કરાવો કોક ઠીક કરાવો એને દાંત કઢાડો મને ગગુમાં બહુ રોયા માયા હાટું નહીં દીદી હાટું પણ કોક મારી ગણ સુપાતર ગણ ભેદું કોક એવા સસંગી છોડવા મારી નાચ માં એકી આવો અને મારી નાચ માં મારી માં ગગુએ કીધું છે મારી નાચ મારી દગાવડીને કોક મનાવો એને ઠીક કરાવો મારી દીવી ને કોક કોરણા પાંદડે પોડાવો કોક મારી નાચ ને દયા આવીને અને રેણાનું નારિયેળ સોખું કરીને આપ્યું લ્યો આ નારિયેળ તમારા ભાઈઓની માલિકા જઈને વાત કરજો એને આપજો
આ નારિયેલ આલ્યો રેણાનું નારિયેલ સોફું કરીને આપ્યું નાતીલાએ સબ્જી જોઈ દાણા જોયા અમારે ગગુમાં પોતાના 3 પહોળા અમારે લખમણ દાદા પિતાંબર દાદા કથા દાદા ભાઈઓની ડેલીએ ગયા ઘરે ગયા બાપના દીકરા આ મારી દેવીનું નારિયેળ મારી દેવીનો રસ તો મારી નાઈ દે મને જાય તો ભાઈ ભાઈ ગયા પણ ભાઈ તમારે ગગુમાને કોઈ હાઈસરો ન હોય કોઈ જવાબ ન હોય પછી ક્યાં જાવું અને ઝૂંપડાની માલિકા મધરી રાતે આંખની માલિકાથી આહુડા પડ્યા ને અને જ્યાં આંખની માલિકાથી આહુડા પડ્યા ને મનો દાદો માની સિંહની આજ મારા દાદા બાવાની વસ્તીનો કોઈ ધણી નથી ને આબમાં આણી નથી ધરતીની માલિકા કોઈ ધણી નથી ને લે અચ્છા બાવા દાદાના વસ્તીનો હું દાદો માનસિક ધણી બનું છું અને હું દાદો માનસિક બોલી માંડું છું મારી આઈને મારી દેવી મારી દગાવડી મારી ભૂત મારી સૌદરી કે બેટા જગતમાં બધેથી ચકારો મળી ગયો ક્યાંય આ નારિયેળનો વ્યવહારી વાણીઓ કોઈ એનો ગ્રાહક ન મળ્યો કે ના તો જા હું માનસિક દાદો કહું છું આ સોખું નારિયેળ અહીંયા મૂકી દે અને 100 મહિને પાછા આવજો કેટલા મહિને 100 મહિને પાછા આવજો અને કદાચ બેટા 100 મહિને પાછા આવો અને કદાચ 100 મહિના જાતા આ નારિયેળ રહ્યું ઈ જો કંકુ જેવું ન કરી દઉં ને એ દીદી મને દાદા માનસિક ને મને માનસિક ની દીવીને મને ખોઈ ગયો માનસિક મને દગાવી ને મને વાલી લાગી તારી ગરીબી મને ગગુ તારી ગરીબી મને વાલી લાગી અને 100 મહિને આવજે અને 100 મહિને જો કંકુ રખું જો નારિયેળ ન કરું અને એક બીજો આ ભોયકાની જગ્યા માથે મારી બાવા દુહાની વસ્તીને એનું દુબરું પાણ્યું અને વસ્તીનો ધણી હું બાપ માનસિંગની દેવી દાદા મંગળાની દેવી બનું અને એથી આ ભોયકાલી જગ્યા માથે જો ઉજળો વ્યવહાર ન કરી દઉં ને દિલ્હી મને તકાવડી મને બૂટ મને સૌ થઈને
100 મહિને આવીને જ્યાં જોવે કંકુ જેવું લારી લેવું પડેલું તઈ અમારે ગગુ માને થી ધૈર્ય મારી જાજા જાજા તને મારી રાખની મારી ગરીબની મારી ભિખારીના મારા આહુડા દેખી ગઈ અને હું તો એ કહું છું મારા દેવી પૂજક સમાજને દેવીને ગરીબી બતાવજો દેવી ભાઈ જાવ ને આ પગથિયું ચડો ને તો રાખ બની જાયજો ભિખારી બની જાયજો અને આની પાસે જે રાખ બન્યા ભિખારી બન્યા ને એ આ જગતમાં એને અમીર કરી અને રખડાવે છે દેવીઓ મારા દાદા મંગળાની દેવી પાસે કોઈ રાખ બને અને ઈ મારી વસ્તીને જો જગત પાસે જો ઓશિયારા થવા દઉં અને બેટા મારી વસ્તીને જો નબળો નિહાકો નાખવા દઉં ને તેની મને તકાવડીને મને ભૂલને મને સૌદરીને કોઈ અમારે ગગુ માઈ વિચાર કરી લીધો ત્રાંબાના પતરાની મારી પા લેખ લખી દીધો ત્રાંબાના પતરામાં લેખ લખેલો પડ્યો છે આ નારિયેળ કોઈને દેવાનું નહીં કોઈ આ નારિયેળ કોઈને દેવાનું નહીં અને તઈએ આ જગ્યા માથે મારા દાદા માનસિક નો વ્યવહાર મારા દાદા મંગળાનું માંડેલું મંડાણ અને મારી માં ગગુએ તો દેવી સામે બોલી માંડી લે મળે આ ત્રણ હવાની બોલી ત્રણ હવાની બોલી માની મારા માનસિક નો વ્યવહાર મારા મંગળાનું માંડેલું મંડાણ અને એક દી જો આ ભોયકાની જગ્યા માથે મારો બાવો એકલ ને એકના ત્રણ અને બેટા ત્રણ હવાની બોલી અને એક દી જો ભોયકાની જગ્યા માથે એ જો બાવન વીઘાનો બગીચો નો બનાવું ને તેની મને ગગુની ગરીબાઈની દેવીને મને દાદા માનસિકની દેવીને મને જુગવ્યા જાય કોઈની ગરીબી નો જાય કોઈનો વ્યવહાર નો જાય ઈ અમારે બાવા દાદા જેના ઘરેથી ગગુમાં એનો જ્યારે મુઠ્ઠી કણુકો દેવી જમવા ઉતરી છે હજી બોલીએ જ ખાય છે સિંદર સિંદર વરસે દેવી 51,000 નું વાયણું લાવી અને જમે છે મારા દાદા મંગળાની દેવી મારા દાદા માનસિકની દેવી ભલા મારા કદાચ જો આ ભોયકાની જગ્યા માથે મારી ગગુની ગરીબાઈ જો જવા દઉં અને મારા માનસિક નો જો વ્યવહાર જગતમાં જવા દઉં અને બેટા જગ્યા માથે મારા મંગળાઈ અહીંયા ગરીબીનો ગળિયો માંડ્યો છે અને સુગમાઈ જો આ ભોયકાની જગ્યા માથે જો બોલીને બીજો બોલ માંડું ને તેની મને તકાવડી મને ભૂતને મને સૌજરીને જગતમાં ખોઈ માથે મરી
મિત્રો અહીંયા ભોયકાની જગ્યા માથે મારા દાદા મંગળાનો માંડેલ પીંડલો એ મારા દાદા માનસિંહનો વિવાહ બાવા દાદાની આ વસ્તી મારી માં ગગુની ગરીબી આમ જોવો તો સંદરનું ઝાડવું થઈ પ્રાગ હલ્લાનો સાયો કરી દીધો છે સંદરનું ઝાડવું બની પ્રાગ હલ્લાનો સાયો કર્યા જગ્યા માથે પંખીડા ઉતાર્યા છે પણ બેટા પંખીડા ઉતરા છે ને અને કદાચ જો આ પંખીડાની જો માયા મેલું અને મારી વસ્તીનો કણુકો ખાઈ અને કદાચ જો હાસલાઓને જો હાસા મોતીડાનો સારો ન દઉં ને તેની મને દગાવડીને મને ભૂતને મને સૌંદર્ય ત્યારે આ જગ્યા માથે પ્રાગુલાનો સાયો કરીને બેઠી છે પંખીડાને સામો દઈને બેઠી છે કેવો સાયો